નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ગણિત પ્રકરણ 10 સદિશ બીજગણિત ભાગ નંબર 8. મિત્રો, આગળના વિડીયોમાં આપણે ડોટ ગુણાકાર, એના અવલોકનો, એના ગુણધર્મોનો અભ્યાસ કર્યો છે અને સદિશનો પ્રક્ષેપનો પણ આપણે અભ્યાસ કર્યો છે. એને એક વખત થોડુંક રિવિઝન જોઈ લઈએ પ્રક્ષેપ માટે. મિત્રો, અહીંયા જુદી જુદી 4 આકૃતિઓ દર્શાવેલી છે, બરાબર. એ આકૃતિઓની અંદર એક નીચે રેખા એલ આપેલી છે, ઉપરના ભાગે અહીંયા એબી સદિશ, અહીંયા એબી સદિશ, એવી રીતે અહીંયા એબી સદિશ અને અહીંયા એબી સદિશ. જુદા જુદા 4 ખૂણાઓ માટે જુદી જુદી 4 આકૃતિઓ આપેલી છે. એ એબી સદિશનો પડછાયો આપણને પી સદિશ તરીકે મળે છે, બરાબર. હવે એ પી સદિશ કોના ઉપર આધાર રાખે છે? તો જુઓ, અહીંયા થીટાનું મૂલ્ય પ્રથમ ચરણમાં છે, અહીંયા થીટાનું મૂલ્ય ચતુર્થ ચરણમાં છે. જ્યારે પ્રથમ અને ચતુર્થ ચરણ હોય ત્યારે કોસ થીટાનું મૂલ્ય હંમેશા ધન મળે. કોસ થીટાનું મૂલ્ય ધન મળે છે તો એ વખતે પી સદિશની દિશા એ એલની દિશામાં મળે છે. જોઈ લો, આ આકૃતિ અને આ આકૃતિ. પી સદિશની દિશા કોની દિશામાં મળશે? એલની દિશામાં મળશે. પરંતુ દ્વિતીય અને તૃતીય ચરણમાં થીટા હશે, એ વખતે કોસ થીટાનું મૂલ્ય ઋણ મળશે. તો એ વખતે એલની દિશાથી વિરુદ્ધ પીની દિશા મળે છે. જોઈ લો બંને આકૃતિમાં. બસ, તો એ જ વસ્તુ અહીંયા સમજાવેલી છે કે અને જેની દિશા અનુક્રમે કોસ થીટા ધન હોય કે ઋણ હોય તે અનુસાર એલની દિશા કે તેની વિરુદ્ધ દિશા હોય તેવા સદિશ પીને એબી નો એલ પર પ્રક્ષેપ સદિશ કહે છે. ટૂંકમાં કોસ થીટાનું મૂલ્ય ધન હોય તો એલની દિશામાં અને કોસ થીટાનું મૂલ્ય ઋણ હશે તો એલની વિરુદ્ધ દિશામાં આપણને પ્રક્ષેપ સદિશ મળશે. અને છેલ્લે આપણે એક વાક્ય પણ લખ્યું છે કે એ સદિશનો બી સદિશ પરનો પ્રક્ષેપ કેટલો થાય છે? એ સદિશ ડોટ બી કેરેટ, એટલે કે એ સદિશ ડોટ બી સદિશ અપોન મોડ બી સદિશ આપણને મળશે. ક્લિયર? તો હવે એના આધારે આપણે જુદા જુદા અવલોકનો નો ઉલ્લેખ કરી દઈએ, બરાબર. તો અવલોકનો આપણે લખીએ, પ્રક્ષેપ સદિશના અવલોકનો. ચલો, પહેલું અવલોકન છે કે જો પી કેરેટ એ રેખા એલ પર એકમ સદિશ હોય તો સદિશ એ નો રેખા એલ પરનો પ્રક્ષેપ, આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે એ સદિશ ડોટ પી કેરેટ થાય. ઓકે, પી કેરેટ જ એકમ સદિશ કીધું છે, એનો મતલબ કે પી સદિશ એ એલ પરનો સદિશ હોય તો એનો એલ પરનો પ્રક્ષેપ એ આપણને આ રીતે મળે. ચલો, હવે એ રીતે બીજું કે જો થીટા બરાબર 0, તો મિત્રો થીટા 0 ક્યારે હોય? તો એ બી સદિશ એ પોતે એલની દિશામાં જ હોય, બરાબર. તો એ વખતે થીટા 0 હોય તો એ બી સદિશનો પ્રક્ષેપ સદિશ એ પોતે જ મળવાનો છે, કારણ કે એ પોતે જ એલ ઉપર છે. એ બી સદિશ પોતે જ થશે. અને જો થીટા બરાબર પાય હોય તો એ બી સદિશનો પ્રક્ષેપ સદિશ બી એ સદિશ થશે. ઓકે, ક્યારે એની દિશામાં, બરાબર, એટલે કે અને ક્યારે એની વિરુદ્ધ દિશામાં પ્રક્ષેપ થાય છે એ આપણે અહીંયા જોયું. ચલો, એવી રીતે જો થીટા બરાબર π/2 અથવા થીટા બરાબર 3π/2 હોય તો સદિશ એબી નો પ્રક્ષેપ સદિશ
શૂન્ય સદિશ થાય। કેમ? તો મિત્રો ધારો કે લંબ હોય તો આપણને એ બી સદિશ અહીંયાથી આ રીતે મળે, બરાબર। જે રેખા એલ ને લંબ હશે તો સ્વાભાવિક છે એનો પડછાયો સીધો આ એ બિંદુ ઉપર જ મળવાનો છે। એનો મતલબ કે એક બિંદુ સ્વરૂપે સદિશ હોય તો એ ખરેખર કેવો સદિશ થશે? તો શૂન્ય સદિશ જ આપણને મળશે। ઓકે, ચલો હવે એના પછી એક નોંધ લખી દઈએ આપણે કે જો આલ્ફા, બીટા અને ગામા એ સદિશ a equal to a1 i caret plus a2 j caret plus a3 k caret ના દિક્ક ખૂણાઓ હોય, એ સદિશના શું છે? દિક્ક ખૂણાઓ હોય તો તેના દિક્ક કોસાઇન, મિત્રો આપણે સામાન્ય રીતે એવું વિચારીએ કે એ સદિશ સાથે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષે બનાવેલ ખૂણા આલ્ફા, બીટા અને ગામા હોય તો આપણે એમનો ઉલ્લેખ કરીને લખીએ તો કોસ આલ્ફા શું થશે? તો કે એ સદિશ ડોટ આઈ કેરેટ અપોન મોડ એ સદિશ ઇન્ટુ મોડ આઈ કેરેટ। તો એ સદિશનો આઈ કેરેટ સાથેનો ડોટ ગુણાકાર એ હંમેશા આપણને a1 મળશે અપોન મોડ એ સદિશ, કારણ કે આઈ કેરેટ પોતે તો એકમ સદિશ છે। ચલો એવી રીતે કોસ બીટા આપણને a2 અપોન મોડ એ સદિશ અને કોસ ગેમા બરાબર a3 અપોન મોડ એ સદિશ થશે। ક્લિયર? તો આ રીતે આપણે દિક્ક કોસાઇન આ વસ્તુ આપણે ડાયરેક્ટ સમજેલા છીએ, પરંતુ અહીંયા જે ડોટ ગુણાકારને આધારે આપણે જે પણ સૂત્ર શીખ્યા છીએ એના આધારે આપણે અહીંયા એ વસ્તુને લખી છે। ક્લિયર? તો એને પણ મિત્રો યાદ રાખજો। તો આ હતો 10.3 આગળનો ટોપિક। હવે મિત્રો 10.3 ની આગળ ઉદાહરણ નંબર 13 થી ઉદાહરણ નંબર 18 એ તમારા હોમવર્ક તરીકે રહેશે, કારણ કે આપણે એ જ પ્રમાણેના દાખલાઓનો અભ્યાસ સ્વાધ્યાય 10.3 માં આપણે કરવાના છીએ। ક્લિયર? તો મિત્રો એને તમે જાતે પછી લખવાનો પ્રયત્ન કરજો સ્વાધ્યાયના દાખલા સમજ્યા પછી। ચલો આપણે હવે સીધું જ એક્ઝામ્પલ નંબર 19 નો અભ્યાસ કરીએ। ચલો એની રકમ આપણે જોઈએ તો રકમ શું આપેલી છે તો આને વ્યવસ્થિત મિત્રો આપણે સમજીએ તો બે સદિશો એ સદિશ અને બી સદિશ, બરાબર, એના માટે આપણે એક પદ સાબિત કરવાનું છે। કયું પદ? તો મોડ એ સદિશ ડોટ બી સદિશ લેસ ઓર ઇક્વલ મોડ એ સદિશ ઇન્ટુ મોડ બી સદિશ। એનો મતલબ કોશી શ્વાર્ટ્ઝની અસમતા આપણે સાબિત કરવાની છે। કોશી શ્વાર્ટ્ઝ અસમતા। હવે કોશી શ્વાર્ટ્ઝની અસમતા આપણે સાબિત કરવાની છે, બરાબર। તો હવે એની અંદર વિચારીએ, ધારો કે અહીંયા હું ટેમ્પરરી એને લખી દઉં છું મોડ એ સદિશ ડોટ બી સદિશ લેસ ઓર ઇક્વલ મોડ એ સદિશ ઇન્ટુ મોડ બી સદિશ। હવે વિચારો બંનેમાંથી કોઈ એક સદિશ શૂન્ય સદિશ હોય તો ડોટ ગુણાકાર હંમેશા 0 થશે। બંનેમાંથી કોઈ એક સદિશ કેવો હોય? 0 હોય તો એટલે કે શૂન્ય સદિશ હોય તો એમનો ડોટ ગુણાકાર હંમેશા 0 થાય। એવી જ રીતે અહીંયા પણ કોઈ એક સદિશ શૂન્ય સદિશ છે તો એમનું માનાંકનું મૂલ્ય પણ 0 થશે। તો એ વખતે બંને કેવા મળી જશે? ઇક્વલ થઈ શકે છે। તો આપણે એનો ઉલ્લેખ કરીએ કે જો એ સદિશ ઇક્વલ ટુ શૂન્ય સદિશ અથવા બી સદિશ ઇક્વલ ટુ શૂન્ય સદિશ હોય ત્યારે મોડ એ સદિશ ડોટ બી સદિશ ઇક્વલ ટુ 0 અને
મોડ એ સદિશ ઇન્ટુ મોડ બી સદિશ ઇક્વલ ટુ 0. બરાબર, માટે મોડ એ સદિશ ડોટ બી સદિશ લેસ ઓર ઇક્વલ મોડ એ સદિશ ઇન્ટુ મોડ બી સદિશ થાય. આ એક વસ્તુ આપણે વિચારી. હવે આપણે વિચારી લઈએ કે ધારો કે બંને શૂન્ય સદિશ નથી અથવા બંનેનો માનાંક શૂન્ય સદિશ નથી, તો એ વખતે શું થશે? તો આપણે એ જોઈ લઈએ. તો કે જો એ સદિશ ડઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ અને બી સદિશ ડઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ, ટૂંકમાં બંને સદિશો શૂન્ય સદિશ ન હોય, તો એ વખતે આપણે શું વિચારી શકીએ? તો માટે મોડ એ સદિશ શૂન્ય નહીં થાય અને મોડ બી સદિશ પણ શૂન્ય થશે. માનાંક આવ્યું, માનાંક એનો મતલબ કે અદિશ થઈ ગયું છે. ઓકે, હા, પરંતુ મિત્રો એમનો ડોટ ગુણાકાર એ શૂન્ય હોઈ પણ શકે અને શૂન્ય નહીં પણ હોઈ શકે. ક્લિયર? તો આપણે એ રીતે વિચારવાનું છે. હવે આપણી પાસે સૂત્ર છે cos θ માટેનું. કયું સૂત્ર છે? તો આપણે સૂત્રનો અહીંયા વિચાર કરીએ. અહીં cos θ ઇક્વલ ટુ એ સદિશ ડોટ બી સદિશ અપોન મોડ એ સદિશ ઇન્ટુ મોડ બી સદિશ. જો મિત્રો બંને બાજુ આપણે માનાંક કરીએ તો મોડ cos θ ઇક્વલ ટુ મોડ એ સદિશ ડોટ બી સદિશ છેદમાં તો બંનેના માનાંક છે જ, એટલે ફરીથી માનાંક લખવાની કોઈ જરૂરિયાત નથી. ઓકે, હવે આપણે એ જોઈએ કે મોડ એ સદિશ ઇન્ટુ મોડ બી સદિશ એ તો શૂન્ય નથી. આ શૂન્ય હોય તોય બરાબર છે, શૂન્ય ન હોય તો પણ બરાબર છે. હવે cos θ નો વિસ્તાર તમને ખબર છે, તો આપણે એનો ઉલ્લેખ કરીએ. પરંતુ -1 લેસ ઓર ઇક્વલ cos θ લેસ ઓર ઇક્વલ 1, એટલે કે cos θ નો વિસ્તાર -1 થી 1 છે. તો માટે મોડ cos θ નું મૂલ્ય કેવું થશે? લેસ ઓર ઇક્વલ 1. હવે મોડ cos θ પોતે લેસ ઓર ઇક્વલ 1 થાય તો મોડ cos θ ની જગ્યાએ આ પદ મૂકી દઈએ. માટે મોડ એ θ ડોટ બી θ અપોન મોડ એ θ મોડ એ સદિશ ડોટ બી સદિશ અપોન મોડ એ સદિશ ઇન્ટુ મોડ બી સદિશ લેસ ઓર ઇક્વલ 1. અને આ પદ પેલી બાજુ લઈ જઈએ તો માટે મોડ એ સદિશ ડોટ બી સદિશ લેસ ઓર ઇક્વલ મોડ એ સદિશ ઇન્ટુ મોડ બી સદિશ થાય. ક્લિયર? તો હવે આ પ્રમાણે આપણે એને વિચારી શકીએ છીએ. તો મિત્રો બંનેમાંથી કોઈ એક શૂન્ય સદિશ હોય અથવા બંને શૂન્ય સદિશ હોય ત્યારે પણ એ પોસિબલ છે, અને કોઈ શૂન્ય સદિશ નથી ત્યારે પણ એ પોસિબલ છે. તો આ રીતે આપણે કોશિશ-વાર્ષની અસમતા સાબિત કરી શકીએ છીએ. ચલો, હવે એના પછી આપણે ઉદાહરણ નંબર 20 એ પણ સાબિતી વાળું છે. તો ઉદાહરણ નંબર 20, કોઈ પણ બે સદિશો એ સદિશ અને બી સદિશ માટે આપણે વિચાર કરવાનો છે. એ સદિશ અને બી સદિશ માટે આપણે ત્રિકોણીય અસમતા દર્શાવવાની છે. બરાબર, તો આટલું આપેલું છે, આપણે એવું લખીએ. હવે ત્રિકોણીય અસમતા કેવી છે? જો એને આપણે ટેમ્પરરી લખવી હોય તો હું અહીંયા ઉપર લખી દઉં છું. મોડ એ સદિશ પ્લસ બી સદિશ લેસ ઓર ઇક્વલ મોડ એ સદિશ પ્લસ મોડ બી સદિશ, જે ત્રિકોણીય અસમતા છે. તો હવે એની અંદર આપણે આ પદનો સ્ક્વેર લઈને કામ શરૂ કરીશું. હવે એ પદનો સ્ક્વેર આપણે લઈને કામ શરૂ કરીએ છીએ. બરાબર, તો પછી આપણે આનું એ પ્રમાણે વિસ્તરણને વિચારવું પડે. તો આપેલ છે. હવે આની અંદર આપણે એ સદિશ અને બી સદિશ શૂન્ય સદિશ નથી, એ રીતે આપણે વિચારીએ. તો કે જો એ સદિશ ડઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ અને બી સદિશ ડઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ, માટે મોડ એ સદિશ પ્લસ બી સદિશનું સ્ક્વેર ઇક્વલ ટુ એ સદિશ પ્લસ બી સદિશ, એ સદિશ પ્લસ બી સદિશ. ચલો, હવે
એમના માટે અહીંયા આપણે ક્રમશઃ એક પછી એક ડોટ ગુણાકાર વિચારીએ તો એ સદિશનો એ સદિશ સાથેનો ડોટ ગુણાકાર, એ સદિશનો બી સદિશ સાથેનો ડોટ ગુણાકાર, બીનો એ સાથેનો ડોટ ગુણાકાર અને બીનો બી સાથેનો ડોટ ગુણાકાર. તો પહેલું થશે મૂળ એ સદિશનો સ્ક્વેર. હવે મિત્રો એ સદિશ ડોટ બી સદિશ લખો કે બી સદિશ ડોટ એ સદિશ લખો, બંને તો એકનું એક જ થવાનું છે. તો 2 ટાઈમ્સ એ સદિશ ડોટ બી સદિશ પ્લસ મૂળ બી સદિશનો સ્ક્વેર. હવે આ જે પદ છે એ સદિશ ડોટ બી સદિશ બરાબર. હવે એનું મૂલ્ય કાં તો ધન પણ હોય, કાં તો ઋણ પણ હોય, કાં તો 0 પણ હોય. પરંતુ એને આપણે ધન જ લખવું હોય તો આપણે ટૂંકમાં એનો માનાંક કરવો હોય તો આ પદ છે એના કરતાં આપણે હવે કેવું પદ લખવાના છીએ? કાં તો ઇક્વલ કાં તો એના કરતાં મોટું. મૂળ એ સદિશનું સ્ક્વેર પ્લસ 2 મૂળ એ સદિશ ડોટ બી સદિશ પ્લસ મૂળ બી સદિશનો સ્ક્વેર. મિત્રો ફરીથી જોઈ લેજો. એ સદિશ ડોટ બી સદિશ તરીકે ધન, ઋણ કે શૂન્ય કોઈ પણ કિંમત હોઈ શકે છે બરાબર. પરંતુ અહીંયા જો શૂન્ય હશે તો શૂન્ય રહેવાનું છે, પણ ધન કે ઋણ કોઈ પણ કિંમત હશે તો અહીંયા તો કેવી થઈ ગઈ છે? ધન થઈ ગઈ છે. જ્યારે ઋણ હશે તો એને ધન સ્વરૂપે લખી છે, તો મતલબ આ પદ કરતા મોટું પદ આપણે લખ્યું છે. ધન હશે તો અહીંયા ધન જ રહેવાનું છે, ઇક્વલ લખ્યું છે, તો માટે આપણે લેસ ઓર ઇક્વલ લખ્યું છે. હવે આની જગ્યાએ આપણે કોશી શ્વાર્ટ્ઝની અસમતા વાપરવી છે. તો લેસ ઓર ઇક્વલ મોડ એ નો સ્ક્વેર પ્લસ 2 મોડ એ સદિશ મોડ બી સદિશ પ્લસ મોડ બી સદિશનો સ્ક્વેર. કૌંસમાં લખી દઈએ કોશી શ્વાર્ટ્ઝ અસમતા આપણે વાપરી છે. હવે આ જે છે એ તો ખરેખર કોનો વર્ગ છે? તો થોડુંક આપણે જમણી બાજુ લખીશું ઇક્વલ ટુ મોડ એ સદિશ પ્લસ મોડ બી સદિશ નો સ્ક્વેર. હવે આ પદ અને આ પદ વચ્ચે લેસ ઓર ઇક્વલ આવે છે તો આપણે આખો એનો ઉલ્લેખ કરી દઈએ. મોડ એ સદિશ પ્લસ મોડ બી સદિશ નો સ્ક્વેર લેસ ઓર ઇક્વલ મોડ એ સદિશ પ્લસ મોડ બી સદિશ નો સ્ક્વેર. બંને બાજુથી વર્ગ દૂર થઈ જશે તો મોડ એ સદિશ પ્લસ બી સદિશ લેસ ઓર ઇક્વલ મોડ એ સદિશ પ્લસ મોડ બી સદિશ. ઓકે, બંને બાજુથી વર્ગ દૂર કર્યા છે. અહીંયા પણ માનાંક છે એટલે હંમેશા ધન કાં તો 0. અહીંયા પણ બંને પદો માનાંક છે અને વચ્ચે સરવાળો છે એટલે ધન કાં તો 0 જ થશે. તો આ થઈ ગયું ત્રિકોણીય અસમતા. તો જે માગેલ ત્રિકોણીય અસમતા છે. તો મિત્રો આગળ આપણે કોશી શ્વાર્ટ્ઝની અસમતા જોઈ અને આ છે ત્રિકોણીય અસમતા. ક્લિયર? તો મિત્રો હવે આ પ્રમાણે આપણે ઉદાહરણ 19 અને 20 શીખ્યા. હવે સમરેખ માટે આપણે એક નોંધ લખી દઈએ છીએ. તો નોંધ મિત્રો સદિશ સમરેખ માટેની વાત આપણે કરી છે, પરંતુ કોઈ બિંદુઓ સમરેખ હોય તો એના માટે આપણે કયું કામ કરવું પડે? તો ધારો કે આપણે અહીંયા વિચારીએ કે એક આકૃતિ આ જગ્યાએ એ બિંદુ, આ જગ્યાએ બી બિંદુ અને આ જગ્યાએ સી બિંદુ છે. એ બી અને સી ત્રણેય એક જ લાઈનમાં છે, મતલબ સમરેખ બિંદુઓ છે. સમરેખ હોય તો એ વખતે આપણે શું કરી શકીએ? તો ધોરણ 10 માં શીખ્યા છીએ એ બી અંતર શોધવાનું, બીસી અંતર શોધવાનું અને એસી અંતર શોધવાનું. એ બી અને બીસી નો સરવાળો જો એસી તરીકે થતો હોય તો ખરેખર ત્રણેય બિંદુઓ સમરેખ છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા અંતર મતલબ શું? એ બી સદિશનો માનાંક એટલે એ બી અંતર મળી જવાનું છે બરાબર. તો આપણે અહીંયા શું લખી શકીએ કે જો મોડ એ બી સદિશ પ્લસ મોડ બીસી સદિશ ઇક્વલ ટુ મોડ એસી સદિશ થાય તો
ત્રણેય બિંદુઓ સમરેખ છે એમ કહેવાય. ઓકે મિત્રો, નોંધ યાદ રાખજો, કારણ કે એ નોંધનો ઉપયોગ ઉદાહરણ 21માં થાય છે, પરંતુ આપણે ઉદાહરણ 21માં એ ઉપયોગ નહીં કરીએ, પરંતુ સ્વાધ્યાયમાં દાખલા નંબર 16ની અંદર એટલે કે 10.3ના દાખલા નંબર 16માં આપણે એનો ઉપયોગ કરીશું. તો આ હતા ઉદાહરણો. હવે મિત્રો આપણે સ્વાધ્યાય 10.3નો અભ્યાસ કરીએ. તો કે સ્વાધ્યાય 10.3 દાખલા નંબર 1થી આપણે શરૂઆત કરીએ. સ્વાધ્યાય 10.3 પ્રશ્ન નંબર 1. ચલો, એની રકમ આપણને આપેલી છે કે બે સદિશોના માન અનુક્રમે, હવે સદિશોની વાત આગળ કરી છે, એ સદિશ ડોટ બી સદિશ, તો આપણે અહીંયા ઉલ્લેખ કરી દઈએ કે અહીં મોડ એ સદિશ ઇક્વલ ટુ √3 અને મોડ બી સદિશ ઇક્વલ ટુ 2 તથા એ સદિશ ડોટ બી સદિશ ઇક્વલ ટુ √6. તો તે સદિશો વચ્ચેનો ખૂણો શોધો. તો મિત્રો યાદ કરો, કોસ થીટાનું આપણી પાસે સૂત્ર છે એ સદિશ ડોટ બી સદિશ અપોન મોડ એ સદિશ ઇન્ટુ મોડ બી સદિશ. બરાબર, તો આપણે અહીંયા ઉલ્લેખ કરી દઈએ, જો એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો કોસ થીટા બરાબર એ સદિશ ડોટ બી સદિશ અપોન મોડ એ સદિશ ઇન્ટુ મોડ બી સદિશ. ચલો, એ સદિશ ડોટ બી સદિશ એટલે કે √6 અપોન √3 ઇન્ટુ 2. મિત્રો અહીંયા છેદ ઉડાડીએ, √3 ઉડશે, √2 ઉડશે, ઇક્વલ ટુ 1 અપોન √2. હવે કોસ થીટા તરીકે 1 અપોન √2 મળે છે, તો એનો મતલબ કે થીટા બરાબર π/4. તો સદિશો વચ્ચેનો ખૂણો કેટલો થશે? π/4. માટે સદિશો વચ્ચેનો ખૂણો π/4 થાય. તો આ છે પ્રશ્ન નંબર 1. ચલો, હવે મિત્રો પ્રશ્ન નંબર 2 એ પણ આપણે જોઈ લઈએ છીએ. એક સદિશ આપ્યો છે એ સદિશ તરીકે i-2j + 3k અને બી સદિશ 3i-2j + k. એ સદિશ અને બી સદિશ વચ્ચેનો આપણે ખૂણો શોધવાનો છે. તો મિત્રો ખૂણો શોધવા માટે બંનેના ડોટ ગુણાકારની જરૂર પડશે, સાથે બંનેના માનાંકની પણ જરૂર પડવાની છે. તો ચલો એ રીતે આપણે કામ કરીએ. તો પહેલા તો આપણે આપણો ડોટ ગુણાકાર લખીએ. એ સદિશ ડોટ બી સદિશ i-2j + 3k ડોટ 3i-2j + k. તો હવે શું થશે? આનો આની સાથેનો ડોટ ગુણાકાર, તો મિત્રો a1 ઇન્ટુ b1, તો આપણે શું લખી શકીએ? 1 ઇન્ટુ 3. ચલો, પ્લસ -2 ઇન્ટુ -2 અને પ્લસ 3 ઇન્ટુ 1. તો 3 + 4 + 3 એનો મતલબ કે થશે 10. તો અહીંયા જે પણ બે સદિશો આપ્યા છે એ સદિશોનો ડોટ ગુણાકાર આપણને 10 મળે છે. ઓકે મિત્રો, આમ જોવા જઈએ, જો સીધી રીતે એમનો ગુણાકાર કરવા જઈએ, i નો i કેરેટ સાથેનો ગુણાકાર, તો એ તો મોડ i કેરેટનો સ્ક્વેર થશે, એ તો 1 થવાનું. i નો આની સાથેનો ગુણાકાર પણ i ડોટ j એટલે 0 થઈ જાય. i નો k સાથેનો ગુણાકાર, તો એ પણ પદ 0 થઈ જાય. એવી રીતે j નો i સાથે 0, j નો k સાથે 0, j નો j સાથેનો જ ગુણાકાર થાય
એવી રીતે કે નો આઈ સાથે 0, કે નો જે સાથેનો 0, કે નો કે સાથેનો ગુણાકાર જ અહીંયા થશે. એટલા માટે આપણે ડાયરેક્ટ જ આ રીતે લખી દીધું છે. હવે મોડ એ સદિશ આપણે લખીશું. તો મોડ એ સદિશ એનો મતલબ કે રૂટ 1 નો સ્ક્વેર પ્લસ -2 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર રૂટ 1 પ્લસ 4 પ્લસ 9 તો રૂટ 14. ચલો મોડ બી સદિશ એટલે રૂટ 3 નો સ્ક્વેર -2 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર. ચલો 3 નો સ્ક્વેર એટલે 9 પ્લસ 4 પ્લસ 1 તો અહીંયા પણ રૂટ 14. હવે બંને વચ્ચેનો ખૂણો આપણે વિચારીએ તો કે જો એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos થીટા બરાબર એ સદિશ ડોટ બી સદિશ अपॉन मोड ए सदिश इंटू मोड बी सदिश. चलो ए सदिश तरीके डॉट तरीके 10 अपॉन रूट 14 इंटू रूट 14. तो 10 अपॉन 14 एनो मतलब के 5 अपॉन 7 ए आपने cos थीटा तरीके मळ्યું. હવે cos थीटा तरीके 5 अपॉन 7 મળે છે તો આપણે थीटा શોધવાના છે. ડાયરેક્ટ તો થીટા કેટલા મળે છે આપણને આને આધારે ખબર પડતી નથી. તો આપણે આવું કરી દઈએ, થીટા બરાબર cos ઇનવર્સ 5 upon 7 અને માટે બે સદિશો વચ્ચેનો ખૂણો cos ઇનવર્સ 5 upon 7 થાય. क्लियर? तो आ छे प्रश्न नंबर 2. चलो हवे आपणे प्रश्न नंबर 3 विचारीए. तो प्रश्न नंबर 3 शुं मळशे? तो प्रश्न नंबर 3 चलो प्रश्न नंबर 3 में बे सदिश आप्या छे. ए सदिश तरीके i - j नो सदिश बी सदिश आप्यो छे. ए i प्लस j परनो आपणे प्रक्षेप शोधवो छे. मित्रों ए सदिशनो बी सदिश परनो प्रक्षेप शोधवो होय तो आपणे बी सदिशना मानांकनी एक तो जरूर पड़शे. तो पहला तो आपणे बी सदिशनो मानांक एक तो लखी दईए अथवा शोधी दईए અને એના આધારે પછી આગળનું કામ આપણે કરીએ. ચલો મોડ બી સદિશ बराबर रूट 1 स्क्वेर प्लस 1 स्क्वेर 1 प्लस 1 तो रूट 2 बराबर. हवे आपणे उल्लेख करिए ए सदिश नो बी सदिश परनो प्रक्षेप. चलो कयु सूत्र छे आपणी पासे? ए सदिश डॉट बी सदिश अपॉन मोड बी सदिश. तो हवे ए सदिश अने बी सदिश नो डॉट करवो पड़शे. तो i माइनस जे इंटू i प्लस जे अपॉन मोड बी सदिश तरीके रूट 2. चलो i अने i मतलब 1 नो स्क्वेर. अहींया -1 अने 1 तो -1 अने 1 अपॉन रूट 2. तो 1 माइनस 1 अपॉन रूट 2 एनो मतलब के 0. तो ए सदिश नो बी सदिश परनो जे प्रक्षेप मळे छे ए 0 मळे. मित्रों आनो मतलब एवो थयो के याद करजो 0 प्रक्षेप क्यारे मळे छे तो के ज्यारे बंने सदिश एकबीजाने ए सदिश ए बी सदिश पर लंब होय तो ए वखते मतलब थीटा 90 એટલે કે π/2 કાં તો 3π/2 જો મળતું હોય તો જ આપણને એનો પ્રક્ષેપ શૂન્ય મળે. એટલે અહીંયા આપણને પ્રક્ષેપ શૂન્ય મળે છે. ચલો એવી જ રીતે પ્રશ્ન નંબર 3 જે રીતે આપણે ગણવાનો પ્રયત્ન કર્યો છે
એવી જ રીતે પ્રશ્ન નંબર 4 ને તમે જાતે ગણશો. તો મિત્રો પ્રશ્ન નંબર 4 તમારું હોમવર્ક છે. આની આ જ રીત પ્રમાણે તમારે કામ કરવાનું થશે. તો આ રીતે આપણે આજના વિડીયોમાં આટલા સુધી રાખીએ છીએ. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 10.3ના બાકીના દાખલાઓનો અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.